આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર વિભાગ રજૂ કરે છે સાપ્તાહિક કાર્યક્રમ સમાચાર દર્પણનો વિશેષ અંક, જેનો વિષય છે જીએસટી સુધારાને ગુજરાતના ઉદ્યોગો દ્વારા વ્યાપક આવકાર. નમસ્કાર શ્રોતા મિત્રો, ભારત સરકારના નવીનતમ જીએસટી સુધારાઓને ગુજરાતના ઔદ્યોગિક સમુદાય તરફથી મળેલા વ્યાપક આવકાર અંગેના અમારા વિશેષ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. તહેવારોની આ મોસમમાં કેન્દ્ર સરકારે જીએસટી કરવેરામાં સુધારાની જાહેરાત કરી છે અને સામાન્ય લોકોને મોટી ભેટ આપી છે. કૃષિ, કાપડ, નવીનીકરણીય ઉર્જા, ફાર્મા, એફએમસીજી અને એન્જિનિયરિંગ સહિતના વિવિધ ક્ષેત્રોને આ સુધારાનો લાભ થશે. જીએસટીમાં દરેક ક્ષેત્રને લગતા વિશિષ્ટ ફેરફારોથી દેશમાં કરપાલન પણ સરળ બનશે અને વિવિધ ઉદ્યોગોના વિકાસને ગતિ મળશે. એની સાથે સાથે સામાન્ય માનવીને મોંઘવારીમાંથી રાહત મળશે તેવી અપેક્ષા છે. ચાલો તો શરૂ કરીએ. સૌથી પહેલા જીએસટી એટલે શું અને આ નવા સુધારા શું છે તેના વિશે માહિતી આપી રહ્યા છે સીએ સિદ્ધાર્થ ભટ્ટ. જીએસટી એટલે ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ 1 જુલાઈએ 2017 જીએસટીનું અમલીકરણ થયું હતું અને જીએસટીની સ્થાપનાનો હેતુ એ હતો કે વન નેશન વન ટેક્સ, એટલે કે એની પહેલા જે એક્સાઇઝ ડ્યુટી હતી, વેટ હતો, સર્વિસ ટેક્સ હતો, તો એવા નાના મોટા કાયદાઓને એક જ કાયદામાં સમાવેશ કરી લેવામાં આવ્યો અને જેનું નામ ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ પડ્યું. અને ત્યાર પછી ઘણા બધા એમાં સુધારાને થયા છે. હવે પહેલા 5%, 12%, 18% અને 28% નો જીએસટી ના જે પ્રોડક્ટ્સ આવે ગુડ્સ એન્ડ સર્વિસીસ ઉપર જીએસટી ના રેટ હતા. અને આ વખતે જીએસટી 2.0 ના રિફોર્મમાં બે સ્લેબ કરી દેવામાં આવ્યા છે. એક છે 5% અને બીજા છે 18%. એટલે કે 12% અને 28% વાળાને રદબાતલ કરી દેવામાં આવ્યા છે. અને એ બધી વસ્તુઓ, પ્રોડક્ટ્સો જે હતી એ કાં તો 5% માં લઈ ગયા છે અથવા તો 18% માં લઈ ગયા છે. અને જે સીન પ્રોડક્ટ્સ કહીએ છે કે જેને ગવર્મેન્ટ પ્રમોટ કરવા નથી માંગતી એવી પ્રોડક્ટ્સ ઉપર 40% જીએસટી લઈ દેવામાં આવ્યો છે. એટલે આ થઈ નવા ટેક્સની માહિતી. જીએસટી નું જે આ નવું માળખું આવ્યું છે, રેટમાં રેશનલાઇઝેશન કર્યું છે, તો એનાથી ધંધા ઉદ્યોગને અને આપણા દેશને ખૂબ સારી અસર પડશે. દાખલા તરીકે વાત કરીએ, કેટરિંગની વસ્તુ લઈ લઈએ તો જે કંપનીઓ ડેરીના ઉત્પાદનો બનાવે છે, એટલે કે બટર છે, ઘી છે, પનીર છે, સિંગ ભજીયા બનાવતા હોય અથવા તો ડબ્બામાં જામ આવતો હોય, તો એ જે ફૂડ એન્ડ બેવરેજીસ કંપની છે, તો એમાં પેલા 12 થી 18% જીએસટી લાગતો હતો, એ ઘટાડીને 5% કરી દેવામાં આવ્યો છે. એટલે એ એફએમસીજી નું આ તહેવારોની સિઝનમાં ખપત વધશે. ભારત સરકારની આ પહેલ અંગે રાજ્યના વિવિધ ઉદ્યોગ એસોસિએશનના પ્રતિનિધિઓએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રૂબરૂ મળીને કેન્દ્ર સરકારનો આભાર વ્યક્ત કર્યો છે. તેમણે કેન્દ્ર સરકાર દ્વારા જીએસટી માળખામાં કરાયેલા આ નવા સુધારાઓને ઉદ્યોગોના વિકાસ માટે સકારાત્મક અને પ્રેરણાદાયી પગલું ગણાવ્યું હતું. તેમણે નવા જીએસટી ફ્રેમવર્કથી રોજિંદા વ્યવસાયિક કાર્ય સરળ બનશે અને માલ સામાનની હેરફેરમાં સુગમતા સાથે ઉદ્યોગો માટે અનુકૂળ વાતાવરણ નિર્માણ થશે તેવી આશા પણ વ્યક્ત કરી છે. તહેવારોની આ સિઝન છે તો ખાણીપીણીની ચીજવસ્તુઓ પરના જીએસટી દરોમાં નોંધપાત્ર ઘટાડો કરાયો છે. હવે દૂધ, પહેલાથી પેક કરેલા પનીર અને ભારતીય બ્રેડ સહિતની આવશ્યક ખાદ્ય ચીજવસ્તુઓ 0 અથવા 5% જીએસટી હેઠળ આવરી લેવામાં આવી છે. નમકીન, ચટણી, પાસ્તા, ચોકલેટ જેવા પેક કરેલા ખોરાક પર 5% જીએસટી લાગુ કરવામાં આવ્યો છે. ફેડરેશન ઓફ ઇન્ડિયન સ્પાઇસી સ્ટેકહોલ્ડર્સના પ્રમુખે પણ આ સુધારાનું સ્વાગત કર્યું છે. તેમણે કહ્યું કે ખાદ્ય ક્ષેત્રના વિકાસની સાથે સાથે સામાન્ય ગ્રાહકો માટે આ સુધારા મહત્વપૂર્ણ છે. તેજસ ગાંધી, ચેરમેન ફેડરેશન ઓફ ઇન્ડિયન સ્પાઇસ સ્ટેકહોલ્ડર્સ ફ્રોમ ગુજરાત. જીએસટી રિફોર્મ્સ જે પ્રધાનમંત્રીજીએ અને કેબિનેટે જે હમણાં નવા જીએસટી રિફોર્મ્સ લાવ્યા છે એ કોમન મેન માટે બહુ જ સુખાકારી છે. ઇટ વિલ રિડ્યુસ ઇન્ફ્લેશન, અને ઇન્ફ્લેશનથી આપણું અર્થતંત્રને વેગ આપશે. જે ટ્રમ્પ સાહેબે બી જે ટેરિફ ડિક્લેર કર્યા છે એમાંથી બી આપણને ઘણી રાહત મળશે અને આપણને આપણી જે 2047ની જે આપણી વિકસિત ભારતની જે ગાથા છે એ એનાથી શરૂઆત થઈ છે અને આગળ બી આવા રિફોર્મ્સ થતા રહેશે અને જે વેપારીઓની જે મુશ્કેલીઓ છે એના બી. કૃષિની વાત કરીએ તો ખાતરો અને બાયોપેસ્ટિસાઇડ પર હવે 5% જીએસટી લાગશે.
જેનાથી ખેડૂતો પરનો નાણાકીય બોજ ઓછો થશે. ગુજરાત માટે મહત્વના એવા કાપડ ઉદ્યોગોમાં પણ મહત્વના ફેરફાર થયા છે. કૃત્રિમ યાન અને વસ્ત્રો જેવા કાપડ ઉત્પાદનો નીચા જીએસટી સ્લેબમાં આવરી લેવાયા છે, જેનાથી ઉત્પાદકો અને ગ્રાહકો બંનેને ફાયદો થશે. બ્લુ બુદ્ધા કાપડ બ્રાન્ડના સંજય ગોહેલે કહ્યું કે આ ઘટાડાથી કાપડ ઉદ્યોગને વધુ વેગ મળશે. હું સંજય ગોહેલ, અમારું રેડીમેડ ગાર્મેન્ટ મેન્યુફેક્ચરિંગ બ્લુ બુદ્ધા બ્રાન્ડથી ઓલ ગુજરાત લેવલે અને રાજસ્થાન એમપીમાં અમારું રિટેલનું કામ છે, મેન્યુફેક્ચરિંગ છે. અને જે અત્યારે ગવર્મેન્ટે ચેન્જીસ કર્યા છે, 12%માંથી 5%માં શિફ્ટ કર્યા છે, જેના લીધે અમને ઘણો બધો બેનિફિટ છે. અમારી ઇન્ડસ્ટ્રી લગભગ આના લીધે ઘણી ડબલ ગ્રોથ કરી શકે એવો સ્કોપ ઊભો થયો છે. ઇન્ડિયા લેવલે અમે ઘણું બધું સારું એક્સપાન્શન કરી શકીશું અને અમને વર્કિંગ કેપિટલની અંદર જે પ્રેશર હતું જીએસટી બ્લોકેજમાં અમારા ઘણા બધા રૂપિયા બ્લોક થતા હતા, જે હવે ઘણું રિલીફ થઈ ગયું છે. એટલે ફ્યુચર ઘણું સારું દેખાય છે અને થેન્ક્સ ટુ મોદી સાહેબ, થેન્ક્સ ટુ આપણા ફાઇનાન્સ મિનિસ્ટર સીતારામનજી અને થેન્ક્સ ટુ જીએસટી કમિટી આવું સારું ડિસિઝન લેવા બદલ. તો સુરતના કાપડ વેપારીઓએ પણ જીએસટી ઘટાડવા બદલ કેન્દ્ર સરકારનો આભાર માન્યો છે. સાંભળીએ કાપડ વેપારી અતુલ મોહતાનો प्रतिभाव. नमस्कार, मेरा नाम अतुल मोहता, टेक्सटाइल का व्यापार करता हूँ मैं. सूरत में बहुत ही ज़्यादा खुशी का माहौल है. जिस हिसाब से भारत सरकार ने दीपावली से पहले दीपावली का जो गिफ्ट दिया है, टेक्सटाइल में जो स्लैब कम कर दिए, 5 और 18% दो ही स्लैब रखे हैं, उससे पूरे देश के सब वर्ग को खूब फायदा हुआ है. सभी को महंगाई से राहत मिली है. अभी हम जो व्यापारी काफ़ी सालों से जो मांग कर रहे थे टेक्सटाइल के स्लैब कम करने के, यान वगैरह में जो डिफरेंस आ रहा था, वो वाकई में सरलता प्रदान की उन्होंने. मैं भारत सरकार का खूब खूब अभिनंदन करता हूँ, धन्यवाद देता हूँ. ये हमारे ईज ऑफ डूइंग બિઝનેસમાં બી આને ઘણું બળ મળશે. સાબુ, શેમ્પૂ, ટૂથપેસ્ટ, ટૂથબ્રશ જેવી તમામ ઘરગથ્થુ ચીજ વસ્તુઓ હવે 5% જીએસટી હેઠળ આવરી લેવાશે. આ ઉપરાંત ટીવી, એર કન્ડિશનર, ડિશવોશર જેવી ગ્રાહકો માટે ટકાઉ વસ્તુઓ પર જીએસટી દર હવે 28%થી ઘટાડીને 18% કરવામાં આવ્યો છે, જેથી સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન મળશે. ઓટોમોબાઈલ અને નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રોને પણ નવા સુધારાથી ફાયદો થશે. મધ્યમ શ્રેણીના વાહનો અને સૌર પેનલ પર જીએસટી ઘટાડવાની સાથે સાથે સ્વચ્છ ઉર્જા વિકલ્પોને પ્રોત્સાહન મળશે. સિમેન્ટ પર જીએસટી ઘટવાથી બાંધકામ અને રિયલ એસ્ટેટ ક્ષેત્રને પણ મોટો લાભ થશે. સાંભળીએ સુરત બિલ્ડર એસોસિએશનના પ્રમુખ શ્રેયસ સવાણીનો પ્રતિભાવ. નમસ્કાર, હું શ્રેયસ સવાણી, સુરત ઈસ્ટ બિલ્ડર એસોસિએશન પ્રમુખ. સૌપ્રથમ અમે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી તથા સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે જેણે કન્સ્ટ્રક્શન ક્ષેત્રે જીએસટીના સ્લેબમાં ઘટાડો કર્યો છે. તેનો સીધો ફાયદો સામાન્ય જનતા, મધ્યમ વર્ગીય પરિવારો કે જે ઘર લેવાનું સપનું જોતા હતા તેને થવાનો છે, તથા રિયલ એસ્ટેટમાં કોઈ પણ ખરીદી કરવાના હતા તેને ફાયદો થવાનો છે. તથા સરકારશ્રીના આ નિર્ણયથી હું સુરત બિલ્ડર એસોસિએશન સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. ગુજરાતના અલગ અલગ પ્રદેશોમાં આવેલા ઉદ્યોગ મહામંડળોએ નવા જીએસટી સુધારાને વ્યાપક આવકાર આપ્યો છે. ગુજરાત ઉદ્યોગ ફેડરેશનના સચિવ એચ.એમ. પટેલે આ સુધારાને આવકારતા કહ્યું કે રાજ્યના તમામ ઉદ્યોગોને, ખાસ કરીને સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગોને આ નવા દરોથી ખૂબ જ ફાયદો થશે. મારું નામ એચ.એમ. પટેલ છે. હું ફેડરેશન ઓફ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ એસોસિએશન ગુજરાત સ્ટેટ 182થી વધારે જીએસટી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ્સ છે એના સેક્રેટરી તરીકે જવાબદારી નિભાવું છું. ભારત સરકાર દ્વારા જીએસટીમાં જે રિફોર્મ કરવામાં આવ્યું છે, એટલે એ રિફોર્મના કારણે ઘણા બધા સ્લેબમાં શૂન્ય જીએસટી કરવામાં આવ્યો છે. જેવી કે જીવન રક્ષક દવાઓમાં શૂન્ય કરવામાં આવ્યું છે, ઇન્સ્યોરન્સના ક્ષેત્રે પણ શૂન્ય કરવામાં આવ્યો છે, ઘણા ક્ષેત્રોમાં 12%થી 5% પણ કરવામાં આવ્યો છે. જેવી રીતે આપણે બિનપરંપરાગત ઉર્જા જે છે તેમાં પણ 5%નો કરવામાં આવ્યો છે. જીવન રક્ષક જે મશીનરીઝ હોય છે મેડિકલ ક્ષેત્રની, એમાં પણ 5% કરવામાં આવે છે. આના લીધે સામાન્ય લોકોના જીવનમાં જે રોજબરોજની ખરીદી કરતો હોય છે, સામાન્ય રીતે જે જીવન વ્યતીત કરતા હોય છે, એવા લોકોના જીવનમાં આ જીએસટી ઘટવાના કારણે ખારી એવી બચત થવાની છે. અને આ બચત જ્યારે થાય છે ત્યારે એ બચત બીજા સ્વરૂપે બજારમાં આવતી હોય છે. અને જ્યારે બજારમાં આવતી હોય છે ત્યારે ખૂબ મોટા પ્રમાણમાં એ પૈસો ખરીદીમાં વપરાય છે. જુદા જુદા ક્ષેત્રમાં ખરીદીમાં જ્યારે પૈસો વપરાતો હોય ત્યારે ઔદ્યોગિક ક્ષેત્ર તરીકે અમને પણ આનો ખૂબ લાભ થવાનો છે અને નવી રોજગારીનું સર્જન પણ થશે. અમે ફેડરેશન ઓફ ઇન્ડસ્ટ્રીઝ અને એસોસિએશન વતી આ રિફોર્મને આવકારીએ છીએ. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી, નિર્મલા સીતારામનજી, કેન્દ્રીય નાણામંત્રીનો અંતઃકરણથી આભાર માનીએ છીએ. અમદાવાદમાં આવેલા ગુજરાત વેપાર અને ઉદ્યોગ મહામંડળ જીસીસીઆઈના પ્રમુખ સંદીપ એન્જિનિયરે પણ પોતાનો પ્રતિભાવ આ મુજબ આપ્યો. સિમેન્ટને સસ્તું કરવાથી રિયલ એસ્ટેટ સેક્ટરને પણ એક મોટી રાહત મળશે અને એનાથી રિયલ એસ્ટેટ સેક્ટર અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટર બંનેને મોટી રાહત મળશે. એટલે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં કામો વધશે અને રિયલ એસ્ટેટ સેક્ટરમાં કામ.
એટલે સરકારે ખૂબ જ પોઝિટિવ સ્ટેપ કર્યું છે. આ વિઝન છે મોદી સાહેબનું, જે વિકસિત ભારતનું, એનું સૌથી પહેલું અને બહુ પોઝિટિવ પગલું છે. સાણંદ ઉદ્યોગ મહામંડળના પ્રમુખ અજીત શાહે કહ્યું કે નવા જીએસટી સુધારાથી રાજ્યમાં ઉત્પાદન ક્ષેત્રને અને ખાસ કરીને સ્થાનિક ઔદ્યોગિક કેન્દ્રોને લાભ થશે. મારું નામ અજીત શાહ, પ્રેસિડન્ટ સાણંદ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન. કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં જે જીએસટીમાં મોટા ફેરફાર કરી અને 2 સ્લેબ કરવામાં આવ્યા છે, તેને સાણંદ જીઆઈડીસીની તમામ ઇન્ડસ્ટ્રીઝ આવકારે છે. ખાસ કરીને સરકારે કન્ઝ્યુમર આઇટમમાં જે જીએસટી ઘટાડીને ખરેખર મધ્યમ વર્ગ ઉપર ખૂબ મોટું કાર્ય કર્યું છે. આના કારણે લગભગ ઉત્પાદન દરેક ક્ષેત્રમાં વધી અને અમે એવું માનીએ છીએ કે જે કંઈ પણ સરકારને આ જીએસટી ઘટાડવાથી ખોટ જઈ રહી છે તે ઉત્પાદન વધવાથી પૂરી થઈ શકશે અને જે 2047માં સંપૂર્ણ રીતે ડેવલપ થવા માટેની જે માનનીય વડાપ્રધાન શ્રીનું સ્વપ્ન છે એમાં આ બહુ જ મોટું યોગદાન બની રહેશે એવું અમારું માનવું છે. અમદાવાદ એન્જિનિયરિંગ મેન્યુફેક્ચરર્સ એસોસિએશનના પ્રમુખ અશ્વિન પટેલ કહે છે કે નવા સુધારાથી એન્જિનિયરિંગ ક્ષેત્રને વેગ મળવાની સાથે સાથે આ ક્ષેત્રમાં રોજગારીની નવી તકો પણ ઊભી થશે. હું અશ્વિન કુમાર શંકરલાલ પટેલ, અમદાવાદ એન્જિનિયરિંગ મેન્યુફેક્ચરિંગ એસોસિએશન અમદાવાદ. અત્યારે જે થયેલા રિફોર્મની અંદર ખૂબ જ સારો પ્રતિસાદ અમારા મેમ્બરો તરફથી મળેલો છે. અમારી શુક્રવારે મળેલી મિટિંગની અંદર આ બાબતે ખૂબ જ ઊંડાણપૂર્વક ચર્ચા થઈ હતી. ઘણા પ્રશ્નો હજુ બાકી છે, તે સોલ્વ કરવા માટે અમે બી એમાં અમારો એક લેટર આપવાના છીએ અને જે પ્રમાણે અત્યારે જે આમાં જે સંશોધન થયેલું છે અને જે જીએસટી ઓછો કર્યો છે તેનાથી અમારા ઉદ્યોગકારોને ખૂબ જ ફાયદો થાય તેવું દરેક તરફથી પ્રતિસાદ આપેલો હતો અને હજુ આગળ પણ આવા જ સંશોધનો કરીને સરકાર ઉદ્યોગોને પ્રોત્સાહન આપે તથા એન્ડ યુઝરને બી આમાં મોટો બેનિફિટ થાય તેવી અમે આશા રાખીએ છીએ, જેથી કરીને પ્રોડક્ટિવિટી વધશે અને આપણા દેશની અંદર જે સ્વાવલંબી બનવાની વાત છે તેને બી આગળ ગતિ મળશે તેવું અમારું માનવું છે. તે બદલ અમે શ્રી નરેન્દ્ર સાહેબ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ તથા ભૂપેન્દ્રભાઈ સાહેબનું આ મિટિંગ આયોજન બદલ બી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા વઢવાણ ઉદ્યોગ મહામંડળે પણ જીએસટી દરોમાં કરેલા ઘટાડાનું સ્વાગત કર્યું છે. આ અંગે પ્રતિભાવ આપતા વઢવાણ ઉદ્યોગ મહામંડળના પ્રમુખ સુમિત પટેલે કહ્યું, મારું નામ સુમિત પટેલ, હું વઢવાણ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન જીઆઈડીસી સુરેન્દ્રનગર પ્રેસિડેન્ટ છું. હાલમાં જ હમણાં જે જીએસટીમાં રિફોર્મેશન થયું એ બાબતમાં કહું તો આ બહુ જ સારો લીપ સ્ટેપ કહેવાય છે કેન્દ્ર સરકાર તરફથી અને આ રિફોર્મેશનના હિસાબે કદાચ ઉદ્યોગોને ખાસો એવો બેનિફિટ થશે. લાઈક ટુ સે કન્ઝ્યુમેબલ પ્રોડક્ટ્સ ખાસી એવી સસ્તી થશે તો લોકોનો પરચેઝિંગ પાવર વધશે. આવી જ રીતે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર તરફથી જો ઉદ્યોગકારોને પ્રોત્સાહન મળતું રહે તો એનો બેનિફિટ આગળના દિવસોમાં સારો મળી શકે છે. કૃષિ ઉત્પાદન અને ફાર્માસ્યુટિકલ્સથી માંડીને ગ્રાહક ઉત્પાદનો સુધી અને ખાણીપીણીથી માંડીને ઇલેક્ટ્રોનિક્સ સુધી તમામ ક્ષેત્રને આ સુધારાઓથી લાભ થશે. સરકારના આ નિર્ણયનું સ્વાગત કરતા દક્ષિણ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ નિખિલ મદ્રાસીએ જીએસટી ટેક્સ સ્લેબ ઘટાડવાની વાતને આવકારદાયક ગણાવી છે. નમસ્કાર, હું નિખિલ મદ્રાસી, પ્રમુખ ધી સધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી, સુરત, ગુજરાત. જે મુખ્ય જોગવાઈઓ છે તેની વાત કરું તો હેલ્થ અને લાઈફ ઇન્સ્યોરન્સ પર 18% કરી દીધું છે. એટલે હવે એ ઇન્સ્યોરન્સ આપણને સસ્તો પડશે કે જેથી સામાન્ય માણસને પણ એનો લાભ પ્રાપ્ત થશે. પેસેન્જર ટ્રાન્સપોર્ટ ટેક્સીના પણ 18% કરી દીધા છે. પણ હવે જેમાં વધારે રાહત આપવામાં આવી છે કે જે સામાન્ય જનતાને સ્પર્શે છે તે પ્રમાણે પ્રિન્ટિંગ સર્વિસ પર 5%, કન્ડેન્સ મિલ્કના 5%, બટર એટલે આપણે જે માખણ જેને કહીએ તે પણ 5%, ખાંડ 18%, ચોકલેટ પણ 18%, નાસ્તાની આઈટમ 5 ને બદલે 0 કે જેથી સામાન્ય માણસ ઉપર બી જે 5% ટેક્સ લાગતો હતો તે હવે લાગશે નહીં. 7500 સુધીના ભાડાવાળી હોટેલના રૂમમાં પર 5%. એટલે ટૂંકમાં સરકારનો એપ્રોચ એવો છે કે બની શકે એટલી રાહત જાહેર જનતાને આપી. આમ ઓવરઓલ જોવા જઈએ તો જીએસટી કાઉન્સિલની આ જોગવાઈઓને કારણે બહુ મોટો ફાયદો પ્રજાને થશે. દરેક ક્ષેત્રને રાહત, સરળ કર માળખું અને સુગમ અભિગમ સાથે કરાયેલા આ જીએસટી સુધારાઓએ ગુજરાતના વેપારી સમુદાયનું મજબૂત સમર્થન મેળવ્યું છે. આ નવા સુધારા વિકસિત ભારતના નિર્માણમાં અને રાજ્યની ઔદ્યોગિક વિકાસ વાર્તામાં સીમાચિહ્નરૂપ સાબિત થશે તેવી આશા સાથે આજનો સમાચાર દર્પણનો આ વિશેષ અંક અહીં પૂર્ણ કરીએ છીએ. સમાચાર દર્પણ કાર્યક્રમ આકાશવાણી અમદાવાદ વડોદરાના પ્રાદેશિક સમાચાર વિભાગ દ્વારા દર મંગળવારે રાત્રે 9:15 રજૂ કરવામાં આવે છે. સંકલન સાહિલ પટેલ, લેખન, સંપાદન અને રજૂઆત અપર્ણા ખુંટ.